સુરેન્દ્રનગરમાં ઘીમાં ઝોલ જોવા મળ્યો હતો અને જેનો પર્દાફાશ થયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શિવ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા, જ્યાં સ્થળ પરથી 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। ગોડાઉન માલિક બટર અને રિફાઇન્ડ પામોલિન તેલની ભેળસેળ કરી અને ઘી બનાવતા હોવાની આશંકા છે। આ સાથે જ વિસ્તારમાં મહેશ્વરી પ્રોડક્ટ્સમાં પણ તપાસ કરવામાં આવી હતી અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। સુરેન્દ્રનગર ખાતે આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી કે જેના માલિક શ્રી રાજેશભાઈ ચાવડા છે, ત્યાં ઘીમાં ભેળસેળ થવાની પ્રાથમિક માહિતીના આધારે ત્યાં તપાસ રેડ કરતા અમારી લોકલ ફૂડ એન્ડ ડ્રગની ટીમ તથા જિલ્લા પુરવઠા અધિકારીઓની સાથે રહીને દરોડો કરતા ત્યાંથી લગભગ 2700 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ ઘી અને બટર અને પામ ઓઇલ એનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત લગભગ 13 લાખ રૂપિયા થાય છે। તથા આ જગ્યાએથી 4 અલગ અલગ લૂઝ ઘી અને બટરના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે અને આ લેબના રિપોર્ટ આવ્યા બાદ આ પેઢી સામે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।